સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જિનેશ્વરની વાણી, રાજેશ્વરની વાણી. ગ્રંથારમ પ્રસંગરંગ ભરવા, કોડે કરું કામના, બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામના. ભાખું મોક્ષ સુબોધ ધર્મ ધનના, જોડે કથું કામના, એમાં તત્વ વિચાર સત્વ સુખદા, પ્રેરો પ્રભુ કામના. વચનામૃત પહેલો પત્ર, પહેલું કાવ્ય. વચનામૃત 2માં 82માં બોલમાં લખે છે, આ જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. અને છેલ્લા બોલ 108માં લખે છે કે લાંબી, ટૂંકી કે ક્રમ અનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી પવિત્રતાના પુષ્પોથી છવાયેલી માળા એટલે કે પુષ્પમાળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશે શું કહું? વાણીનું આ બળ. મોક્ષમાળા શિક્ષણ પદ્ધતિ અને મુખ મુદ્રા તે અંતર્ગત લખે છે કે આ એક સ્યાદવાદ તત્વાવબોધ વૃક્ષનું બીજ છે. આ ગ્રંથ તત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કઈ અંશે પણ દૈવત રહ્યું છે. સંભાવથી પાછા કહે છે, બહુ ઊંડા ઉતરતા આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે એમ પણ અહીં લખ્યું. આ વચન જેના વચન બળે જ નિર્વાણ માર્ગને પામે છે એવા આ વચનો છે. મધ્યસ્થતાથી તત્વજ્ઞાન અને શીલ બોધવાનો ઉદ્દેશ છે. મોક્ષમાળા પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઉછરતા બાળ યુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાનો પણ છે. વચનનું આ બળ. જીવ ડૂબતો બચી શકે. તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે. તમે પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના અરહત ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું. બોધે છે, ધર્મ તત્વ જો પૂછ્યું મને તો સંભળાવું સ્નેહે તને. જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સૌને હિતકાર. મોક્ષમાળાના કર્મના ચમત્કાર પાઠ શિક્ષાપાઠ 3માં લખે છે, આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છો એ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે? મેં કહ્યું છે છતાં વિચાર આવતો હોય તો કહો, તે શા વડે થાય છે? જવાબ આપે છે, પોતાના બાંધેલા શુભ અશુભ કર્મ વડે. કર્મ વડે આખો સંસાર ભમ્મો પડે છે. પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે? એ વિચારે તો આપણે આ વાત એ પણ માન્ય રાખે. કેમ કે પોતાને તો 7 વર્ષની ઉંમરે પૂર્વભવ બધા જણાયા છે. આ વાણી પૂર્વભવના જ્ઞાન સાથેની છે. લગ્નના દિવસો ગણાય છે ત્યારે વચનામૃત 27માં લખે છે, હું કેવળ હૃદય ત્યાગી છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું, વૈરાગમાં ઝીલું છું. લેખિતન આશુપ્રજ્ઞ રાજચંદ્ર, હાજર જવાબી. આ વાણી આશુપ્રજ્ઞની, આ વાણી સર્વ પ્રકારે સર્વજ્ઞની, આ વાણી બીજા મહાવીરની. આગળ લખે છે, દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે. જો એ ધર્મ પ્રવર્તાવી સજ મહાવીરના મૂળ માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. લખે છે, અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે, અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે. શાસ્ત્રે મહાનીતિ એટલે વચન સપ્તશતી હમણાં એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે. બંધારણ અધ્યાત્મનો મેગ્ના કાર્ટા, જાણે મનુસ્મૃતિ હોય તેમ આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું. કેમ કે નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે. નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું, રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપવર્ગ ઉતારું. સર્વ પ્રકારથી સર્વજ્ઞ એવા લખે છે, જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. લખે છે, સ્મૃતિમાં રાખજો, કોઈને નિરાશ નહીં કરવું. પંચમ કાળમાં પ્રવર્તન કરવામાં જે ચમત્કારો જોઈએ તે એકત્ર છે અને થતા જાય છે. એ કૃત્ય સૃષ્ટિ પર વિજય પામવાનું જ છે.
શાસ્ત્રના સિદ્ધાંતો અંગે જણાવે છે કે અમે જણાવેલ કોઈ પણ વાત શાસ્ત્રમાંથી નીકળી આવશે, ન નીકળે તો કંઈ બાદ નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. આપણને આ કૃપાદોની વાણીમાં તીર્થંકરના હૃદયની વાત મળી છે. જોકે એણે એટલે કે તીર્થંકરે તો ઘણું કહ્યું હતું, પણ રહ્યું છે થોડું. અને પ્રકાશક પુરુષ એટલે કે કૃપાદેવ પોતે ગૃહસ્થાવાસમાં છે, બાકીના ગુફામાં છે. કોઈ કોઈ જાણે છે પણ તેટલું યોગબળ નથી. આ દશાની વાણી આપણને આ કાળે સાંપડી. સૂત્ર લઈને ઉપદેશ કરવાની આગળ જરૂર નહીં પડે. લખ્યું 170માં વચનામૃતમાં સૂત્રને તેના પડખા બધાય જણાયા છે. બાંયધરી આપી કે દ્રઢ વિશ્વાસથી માનજો કે આને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હોત તો તમને અને બીજા કેટલાક મનુષ્યને અપૂર્વ હિતનો આપનાર થાત. પ્રવૃત્તિ છે માટે તેને કંઈ અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હોત તો બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. માર્ગ કોણ પ્રકાશે? માર્ગ કોણ પ્રકાશી શકે? જ્યાં પોતે જ શંકામાં ગળકા ખાતો હોય. એવો જીવ નિશંક માર્ગ બોધવાનો દંભ રાખી આખું જીવન ગાળે, એ તો તેને માટે પરમ શોચનીય છે. સુભાગભાઈ દશાંગે પૂછે, કૃપાદેવ જવાબ લખે છે કે અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે. બધું થયા છીએ, બધું કરવા માટે ઘણા જીવો પ્રત્યે દ્રષ્ટિ છે. વચનામૃત 176. થોડું લખ્યું ઘણું કરી જાણજો. અહીં તો અમૃતની સચોડી નારિયેળી છે લખે છે. અમૃત સાગર, કલ્પ વૃક્ષ, પરમ શાંતિના ધામરૂપ, બીજા રામ, બીજા મહાવીર, વિદ્યમાન વીર. તેને પરના પરમાત્મા સિવાયનો દેહ જ ગમતો નથી. તો મોતનું ઔષધાતાને હું આપું છું. વચનામૃત 150માં બોલે છે કે વાપરવામાં દોષ કરજે નહીં. સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એ વાત કેમ હશે? એ વચનામૃત 166માં પૂછ્યું. કૃપાદેવની આ વાણી આગમ છે. એક એક વાક્ય આગમ છે, એક એક શબ્દ આગમ છે. અનંત આગમનો ભંડાર. તીર્થંકર જે સમજ્યા અને પામ્યા તે આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. લખે છે આ નિર્ણય ઘણા વખત થયા કરી રાખ્યો છે. જોકે તીર્થંકર થવા ઈચ્છા નથી, પરંતુ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે. સ્વ પર કલ્યાણ. સુભાગભાઈને લખી જણાવે છે કે આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. લખે છે જો નિવૃત્તિ હોત તો બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર થાત. પ્રવૃત્તિ છે તો તેને માટે કંઈ અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હોત તો બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. ધર્મ પ્રવર્તન અને ધર્મ પ્રભાવવા માટે સિદ્ધાંત જ્ઞાન સાથે જોઈએ. એ સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદયને વિશે આવરિત રૂપે પડ્યું છે. હરિઈચ્છા એટલે કે ઉદય એ પ્રકારનો હશે. જો માર્ગ પ્રગટ થવાનો હશે તો થશે. આગળ જણાવે છે અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે. અને તેમ છતાં આમ વહીવટમાં છીએ એ તો ઉદય પ્રયોગે માત્ર. હરિ શબ્દનો અર્થ સર્વાત્મા, પરમાત્મા, ઈશ્વર કે સિદ્ધ. એ મુજબ વચનામૃત 209માં ખુલાસો કર્યો છે. લખે છે અમને એમ આવ્યા કરે છે કે જો તે માર્ગ વધારે પ્રચાર પામે, એટલે વિતરાગનો મૂળ માર્ગ વધારે પ્રચાર પામે તો તેમ કરવું, નહીં તો તેમાં વર્તી પ્રજાને મૂળ લક્ષ્મણે તો દોરવી જ. આ કામ ઘણું વિકટ છે. તેની સાથે એમ પણ રહે છે કે જો આ કાર્ય આ કાળમાં અમારાથી એટલે કૃપાદેવથી કંઈ બને તો બને, નહીં તો હાલ તો આ મૂળ માર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. ઘણું કરીને મૂળ માર્ગ બીજાના લક્ષ્યમાં નથી. તેમ તે હેતુ દ્રષ્ટાંતે ઉપદેશવામાં પરમ શ્રુત આદિ ગુણો જોઈએ, તેમજ અંતરંગ કેટલાક ગુણો જોઈએ. તે અત્રે છે એવું દ્રઢપણે ભાસે છે. નાની વયે માર્ગનો ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તી હતી. જો ખરેખર ઉપદેશક પુરુષનો જોગ બને તો ઘણા જીવો મૂળ માર્ગ પામે તેવું છે, અને દયા આદિનો વિશેષ ઉદ્યોગ થાય એવું છે. એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કોઈ કરે તો ઘણું સારું. આગળ લખે છે પણ દ્રષ્ટિ કરતા તેવો પુરુષ ધ્યાનમાં આવતો નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દ્રષ્ટિ આવે છે. હજારો માણસ મૂળ માર્ગને પામે અને હજારો માણસ તે સન્માર્ગને આરાધી સદગતિને પામે, એમ અમારાથી થવું સંભવે છે.
અમારા સંઘમાં ત્યાગ કરવાને ઘણા જીવને વૃત્તિ થાય એવો અંગમાં ત્યાગ છે, આકરો વૈરાગ્ય. શાસન દેવીને પોકાર કરે છે કે એવી કંઈ સહાયતા આપ કે જે વડે કલ્યાણનો માર્ગ હું બીજાને બોધી શકું, દર્શાવી શકું, ખરા પુરુષો દર્શાવી શકે. સર્વોત્તમ નિર્ગ્રંથ પ્રવચનના બોધ ભણી વાળી આ આત્મવિરાધક પંથોથી પાછા ખેંચવામાં સહાયતા આપ. આગળ કહે છે, હે શાસન દેવી, તારો ધર્મ છે કે સમાધિ અને બોધિમાં સહાયતા આપવી. વચનામૃત 754. વચનામૃત 680માં લખે છે, કલ્યાણના માર્ગને અને પરમાત્મ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું મારું હૃદય રડે છે. લખે છે, વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણમાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? પરમાત્મ પોકાર કરે છે, ઓ દુષ્યંતકાળના દુર્ભાગી જીવો, ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો, એટલે તમારું શ્રેય જ છે. સંતાના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાત્મ પ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. આ વચન આગમ જ છે, જીનાગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે. વધારે શું કહેવું, આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. કોઈ તીર્થંકરે કલમ ઉપાડી નથી, લખ્યું નથી. આ તો બીજા મહાવીર, આ તીર્થંકરની વાણી, તેઓના હસ્તાક્ષરમાં આ પત્રો ઉપલબ્ધ છે. 715. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, નોય પૂજાદિની કામના, માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત. ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે. 398માં લખ્યું, જે કોઈ પણ જીવનનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ. અને પછી 14 પૂર્વનો સાર, પ્રગટ માર્ગ પ્રકાશો, સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ, આત્મસિદ્ધિની 142 ગાથા, 26 કરોડ શ્લોક પ્રમાણ, ગણધરવાદ, આત્મપ્રવાદ. આ વાણીનું બળ અત્યારની ભૂમિકામાં ન સમજાય તો પણ આ માન્ય કરી ખરું જ્ઞાની ગમે એ મુજબ ચિંતવી માની લેવાની વાત છે. અનંત અનંત ભાવભેદથી ભરેલી આ વાણી, આ રાજેશ્વરની વાણી, જાણી તેણે જાણી છે, જાણી તેણે માણી છે, અને કલ્યાણનું કારણ તેઓને થઈ છે. સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. મંગળકારી શ્રી રાજની વાણી જાણે અમૃતની ધાર, ઝીલી શકે ના અંતર્જયનું એળે ગયો અવતાર. એ તો છે મોક્ષચારિણી એવી મારા રાજની વાણી, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.